નમસ્તે મિત્રો, જીકે સિરીઝના આજના વિડીયોની અંદર હું કુકડિયામી સર્વેનું સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને વિડીયોની શરૂઆત કરીએ. આજે આપણા વિડીયોની અંદર છે સમાનાર્થી શબ્દો. છેલ્લા ઘણા સમયથી લગભગ આપણે સમાનાર્થી શબ્દો ઉપર જ ભારણ આપ્યું છે અને આજે સમાનાર્થી શબ્દોનો છેલ્લો લેક્ચર છે. મોસ્ટ ઓફ લગભગ મોટાભાગના સમાનાર્થી શબ્દો આપણે કવર કરી લીધા છે. પીએસસીમાં જે ખૂબ જ જરૂરી છે એવા સમાનાર્થી શબ્દો આપણે કવર કર્યા છે. એ સિવાયના ઘણા બધા સમાનાર્થી શબ્દો હોઈ શકે. જો તમને ખબર હોય તો સમાનાર્થી શબ્દોની અમને પણ જાણ કરો, અમને પણ કમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને વધારે ને વધારે બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડો, એટલે આ માહિતી એ વિદ્યાર્થીઓ પણ જોઈ અને શીખી શકે. કદાચ બધા પાસે અવેલેબલ બુક ના હોય તો આમાંથી જોઈને પણ એ લોકો શીખી શકે છે. એટલા માટે અને આપણી પાસે કોઈ સ્પેશિયલ મટીરિયલ તો એવું છે નહીં, પણ બધું એકઠું કરી અને ભેગું કરીને આ બધું આપણે સમાનાર્થી શબ્દો લીધા છે. એ સિવાયના પણ આગળના વિડીયોમાં આપણે મળતા રહીશું. પીએસસીમાં ખૂબ જ જરૂરી એવા સમાનાર્થી શબ્દો અને જાહેર પરીક્ષામાં પણ આમાંથી અમુક એવા ટોપિક હોય છે જે પૂછાતા હોય છે. તો જીકે સિરીઝના આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સમાનાર્થી શબ્દો ભાગ નંબર 8 1 થી 7 ભાગ આપણે આગળ જોયા છે. જો તમે એ ભાગ ના જોયા હોય તો અમારી ચેનલ પર જઈ અને એ ભાગ પણ તમે જોઈ શકો છો. તો વિડીયોની શરૂઆત કરીએ તો સમાનાર્થી શબ્દમાં આજનો પહેલો સમાનાર્થી શબ્દ છે સ્નેહ, એટલે કે સ્નેહ અથવા પ્રેમ. રળવું, રળી રળીને બાપ ભેગું કરે ને દીકરો ઉડાડે એવી કહેવત છે. તો રળવું એટલે કે કમાવવું. ભાગ્ય, ભાગ્યના આધારે ના રહેવું, એમ આપણે મહેનત કરવી પડે. તો ભાગ્ય એટલે નસીબ અથવા કિસ્મત. નસીબ અથવા કિસ્મત. કિસ્મત ભાઈ નહીં, કિસ્મત. ખંત એટલે કાળજી અથવા ચીવડ. એને કામની ઘણી ખંત છે. ખંત એટલે કે એને કામની કાળજી છે અથવા કામ પ્રત્યેની ચીવડ છે. ફોગટ એટલે સાવ નકામ, કામ વગર, સાવ નકામ અથવા વ્યર્થ કહી શકાય. વ્યર્થ સમય બગાડ્યો, ફોગટ સમય બગાડ્યો, નકામું છે એ બધું. નંદનવન, નંદનવન એટલે હરિયાળું, હરિયાળું. ભૂકંપ, ભૂ એટલે ધરતી, કંપ એટલે કંપ, એટલે ધરતી કંપ. ભૂકંપ અથવા ધરતીકંપ સમાનાર્થી છે. નિરંતર એટલે સદા અથવા કાયમ. નિરંતર વહેતી રહે છે, સદાને માટે વહેતી રહે છે, કાયમ વહેતી રહે છે કહી શકાય ને. ન્યારા એટલે અનોખા. પ્રભુ મને ન્યારા લાગ્યો, ન્યારા એટલે કે અનોખા લાગે. આદર એટલે ગૌરવ અથવા મોટાઈ, કોઈનો આદર કરવો એના પ્રત્યેનું ગૌરવ દર્શાવો. સતત એટલે નિરંતર, કાયમ અથવા હંમેશા. ન્યારા નિરંતર શબ્દ છે તો એના સમાનાર્થી શબ્દોમાં સતતને પણ તમે લઈ શકો છો. ક્ષણ એટલે પળ. એક ક્ષણ માટે મેં એને અલગ નથી રાખ્યો મારા હૃદયથી, એટલે એક પળ માટે પણ તમે એનાથી અલગ. હિંમત, મારામાં એટલી હિંમત છે. હિંમત એટલે શક્તિ, તાકાત. અખિલ બ્રહ્માંડના નાથમાં એટલી તાકાત છે. તાકાત એટલે હિંમત, શક્તિ. અદેખ એટલે ઈર્ષાળુ. કોઈનું સારું થાય તો એને ગમે જ નહીં, એટલે આ મારું એને બંગલો બની ગયો અને મારે કેમ ના બન્યો, મારે ક્યારે બનશે, એ અદેખાય છે એટલે કે ઈર્ષાળુ છે. અધીરો, કોઈ પણ માણસ છે એના વિશે આપણે વાત કરતા હોય તો અધીરો એટલે ઉતાવળો, એને બહુ ઉતાવળ છે, ઉતાવળ. ખામી એટલે ક્ષતિ, એમાં કઈક ખામી છે, કઈક ક્ષતિ છે. મામૂલી એટલે તુચ્છ. ભાઈ એટલે બાંધવ અથવા તો સગો અથવા તો સખો પણ કહી શકાય, એને પણ આપણે ભાઈ તરીકે લઈએ. તો આ છે. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો. પીએસસીની જે જાહેર પરીક્ષામાં અને પીએસસીની પરીક્ષામાં જે ઉપયોગી છે એવા અમુક આ જે છે સમાનાર્થી શબ્દો આપણે લીધા. જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને સમાનાર્થી શબ્દોનો ટોપિક અહીંયા આપણે પૂરો કરશું, કેમ કે લગભગ મોટા ભાગના સમાનાર્થી શબ્દો આપણે કવર કરી લીધા છે. અને આ સિવાયના જો સમાનાર્થી શબ્દો આપણને મળશે તો પાછા આગળ એક વિડીયોમાં એની વાત
કરશું. પણ આ સમાનાર્થી શબ્દો છે એ લગભગ મોટા ભાગના આપણે કવર કરી લીધા છે અને જો હજી વધારે હશે તો પાછા આપણે આગળ મળશું. તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખ્યું. નેક્સ્ટ આપણે કાલના વિડીયોમાં પાછા મળશું. જય દ્વારકા.